સુરત મહાનગરપાલિકા નોર્થ ઝોન કતારગામ વિસ્તારમાં આવેલ રત્નમાલા જંકશન તથા ગજેરા જંકશન ખાતે ઈપીસી પદ્ધતિથી નિર્મિત 4 લેન ફ્લાયઓવર બ્રિજના કાંસાનગરથી અમરોલી તરફ જતા એક તરફના 2 લેન બ્રિજનું લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય અને ગૌરવમય રીતે યોજાયો હતો। આ લોકાર્પણ સમારોહમાં માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, કેન્દ્રીય મંત્રી, જળશક્તિ મંત્રાલય, ભારત સરકારની ગૌરવમય ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ તરીકે માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબ, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય હાજર રહ્યા હતા। વિશેષ ઉપસ્થિતિ તરીકે માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, મંત્રી, નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, રાજ્યકક્ષા મંત્રી, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, સ્વતંત્ર હવાલો, ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણકર્તા તરીકે માનનીય શ્રી દક્ષેશ કિશોરભાઈ માવાણી સાહેબ, મેયર, સુરત મહાનગરપાલિકાએ લોકાર્પણ કર્યું હતું। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી મુકેશભાઈ દલાલ તેમજ શ્રી પરભુભાઈ વસાવા સહિત અન્ય માનનીય પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ ફ્લાયઓવર બ્રિજ શરૂ થતાં કતારગામ, અમરોલી તથા આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે તેમજ વાહન વ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત બનશે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી।